નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત દેશી ગાયની જો ખરીદી કરવી હોય તો ₹28,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે દેશી ગાયની ખરીદી માટે સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ જે ખેડૂતો છે તે રાસાયણિક ખાતર અને જે જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે તેના બદલે દેશી ગાય આધારિત જે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે તે અપનાવે, તો તે હેતુથી એ મિત્રો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે દેશી ગાયની ખરીદી માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા દેશી ગાયની ખરીદી માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત બે દેશી ગાયની ખરીદી માટે સહાય છે તે આપવામાં આવી છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા ખેડૂતો મેળવી શકે છે। તો કે યોજનાનો લાભ છે તે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર યોજનાનો લાભ છે તે મેળવી શકશે। આ યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી આજીવનમાં કોઈ પણ એક જ ખેડૂતોને મળવાપાત્ર થશે। જો અગાઉ ક્યારેય મિત્રો અહીં કોઈ પણ ખેડૂતોએ કુટુંબમાંથી કોઈ પણ બીજા જે અન્ય સભ્ય છે તેને યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। યોજના અંતર્ગત ખેડૂતો છે તે સ્વખર્ચે અથવા તો જે ભારતીય રિઝર્વ બેંક માન્ય કોઈ પણ જે નાણાકીય સંસ્થા છે અથવા તો બેંક છે તેની પાસેથી પશુની ખરીદી માટે ધિરાણ મેળવી અને દેશી ગાયની ખરીદી છે તે કરી શકશે। સહાય વિશે વાત કરીએ કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે, તો કે આ યોજના અંતર્ગત બે ગાયની કુલ ખરીદ કિંમતના 35% અથવા તો વધુમાં વધુ ₹28,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે। એટલે કે યોજના અંતર્ગત તમારે બે દેશી ગાયની ખરીદી છે તે કરવાની રહેશે। તમે જે બે દેશી ગાયની ખરીદી કરો છો તેમની જે કુલ ખરીદ કિંમત છે તેના 35% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ ₹28,000ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે। સહાય મેળવવા માટે તમારે ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। 27/3/2026 થી લઈ અને 31/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। હજી મિત્રો 31/7/2026 સુધી ઓનલાઈન અરજી છે તે તમે કરી શકશો। ડોક્યુમેન્ટની વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ આપણે જરૂર પડશે, તો કે મિત્રો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરો છો તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી અને તેને ફરીથી વ્યવસ્થિત સ્કેન કરી અને તેની કોપી તમારે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામડુંના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે અથવા તો ભાડા કરાર કે તલાટીનો દાખલો છે। ત્યાર પછી એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, દિવ્યાંગ માટે દિવ્યાંગનો દાખલો છે। ત્યાર પછી બેંક દ્વારા જો તમે ધિરાણ મેળવેલું હોય તો ધિરાણ અંગેની જે મંજૂરી મેળવ્યાનું જે પ્રમાણપત્ર છે તે પણ તમારે આપવાનું રહેશે। તો મિત્રો, તમને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો અહીં જે ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ છે તો તેમની અગત્યની યોજના કહી શકાય। અહીં પ્રાકૃતિક ખેતી માટે જો ખેડૂતોએ બે દેશી ગાયની ખરીદી કરી હોય તો સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।